હર હર મહાદેવ, હરિઓમ ને જય માતાજી. મિત્રો તો કેમ છો મિત્રો? મજામાં ને? વાગી ગયા છે સવારના 10 અને આજ તો છે ને અત્યારમાં સવારના પોરમાં તડકાનું કામકાજ શરૂ થઈ ગયું છે. કેમ કે છે ને અત્યારે બહુ એટલે બહુ તડકો પડે. સવારના 10-11 થાય ને આ તો છે ને બધું કામકાજ પૂરું કરવું પડે. સવારમાં વહેલું ચડી જવું પડે. જો અત્યારમાં આપણે સવારમાં બધા છે ને આજ તો વહેલા સવારમાં 6 વાગે ને તો આપણે ઓઘા કરવાનું કામ શરૂ કરી દીધું હતું અને છે ને બધા ઓઘા થઈ ગયા છે. જો કાલ બપોર પછીના દાડિયા મૂકાણા હતા ને તો સાંજ થયું ને કે બધા લગભગ થોડા વળાઈ ગયા. પછી સવારમાં કીધું છે ને તો વહેલું જાગવું પડશે, નકર છે ને તલ પાછા બપોર થાય એટલે ફાટી જાય. તલ ઢોળાય એટલે મજા ન આવે. એટલે આપણે જો બધા વ્યવસ્થિત બધા ઓઘા કરી નાખ્યા. હવે આને ઉપાધિ નથી 7-8 દિવસ. ઓલી વાડી આપણે વાઢવી ને કાં સુધી અહીંયા ઉપાધિ નથી. કેમ કે અહીંયા પછી હજી તાન તડતા 4-5 દી 7-8 દી જેવું થઈ જાય છે. એટલે કાં સુધી ઉપાધિ નહીં. જો બધા જે લીલા છે સુકાતા વાર લાગે ને, સુકાઈ જાય પછી કાં તો આપણે ઓલી વાડીએ તલ વઢાઈ જાય છે. અને અત્યારમાં આપણે સરસ મજાને રીંગણી પાણી વાળવાનું ચાલુ કરી દીધું હતું. મને એમ થયું લાઈને થોડોક બ્લોગ શૂટ કરી વાળ્યું એટલે પછી આખો દિવસ ઉપાધિ જેવું રહે નહીં. કેમ કે આપણે આખો દિવસમાં 5 મિનિટનું બ્લોગ તો આપણે મૂકવી જ છે. જો મસ્ત મજાનું થઈ ગયું છે. ને આપણે રીંગણીમાં હું તમને બતાવી દઉં રીંગણી કેવડી થઈ ને એ થોડીક બતાવી દઉં. કેમ કે છે ને રીંગણીનો સાંજે દવા મારી ત્યાં મોડે મારાણી હતી. કારણ કે સાંજે અંધારું જેવું થઈ ગયું છે ત્યારે દવા છાંટવાનું ચાલુ કર્યું. મોટા પંપે છાંટે એટલે 15-20 મિનિટમાં આપણે દવા 5 વીઘાની રીંગણી થાય એટલે 15-20 મિનિટમાં દવા છટાઈ જાય. વધીને 15-20 મિનિટ થાય. રીંગણીમાં તો બધું આમ ગણો તો મસ્તીની થઈ ગઈ. પાળા બાંધવાના છે પણ પાળા બાંધવાના આપણી પાસે હજી ટાઈમ છે નહીં. કેમ કે છે ને જો રીંગણી તો મસ્ત મજાની બધી થઈ ગઈ એકદમ. ફૂલ આવી ગયું છે, ફૂલ કમ્પ્લીટ છે અને બધી એકદમ મસ્તીની છે. સફેદ માખી નથી અત્યારે તો તડકા પડે પણ ખબર નહીં સફેદ માખી કેમ ન આવી નહીં. એપલમાં તો નથી જ તે, સનમાઇકોમાં નથી એટલી બધી ખાસ. ખડ છે થોડું નીંદામણ, પણ એને આપણે લગભગ તો હજી 15-20 દિવસ જેવો વારો નહીં આવે. 15-20 દિવસ પછી નીંદવાનો વારો આવશે એવું લાગે છે. અત્યારમાં તો રીંગણીનો મસ્ત મજાનો નજારો થઈ ગયો છે. જો પાણી આવી ગયું છે. આપણે દર વખતે સાંજે પાઈએ છીએ આપણે પાણીમાં, સાંજે જ પાણી આપ્યું. પણ આજ અત્યારમાં ફ્રી હતો ને તો મેં લાય તડકાનું સાંજનું પાણી વાળવું નહીં કરતાં અત્યારમાં થોડુંક વાતાવરણ ઠંડુ છે ને તો પાણી આપી દઉં. આવતા હોય 12 મહિનાની થાય ક્યાં બેટા જગા ના રે ના અને એમ કહે જલ્દી સાવ તો એ વાત એમ કહે જલ્દી સાવ હે બેટા એમાં હાથ ખેંચ્યું ને એમ કહે દીકુ ક્યાં ગઈ છે? તાવ હોય રહેતો હોય છો માથું ઊનું છે. ના હા રહ્યું ઊનું. હે દીદી ઊનું છે બેટા? હો કાક કે દાદા કે ગાયું ભેંસો માટે આપણે મીન લઈ આવ્યું એટલે ઉપાજી નહીં. એમાં દીપાલીની મમ્મી જો ટ્રેક્ટર પૂછ્યા. આમાં છે ને તળામ હોય ને એટલે બહુ ઉપાજી જેવું ન હોય કે આખું બહુ જાય નહીં. આપણને આવડે કે કદાચ થોડોક ફેરફાર બહુ વધારે લેવા દેવા જાય ને તો બહુ ઉપાજી જેવું ન હોય. એમ
કારીગર મારા છે. મગાઈ આપણે હારા મસ્તીના થઈ ગયા છે જો. ના ના હોય આમ લાવા દે વાળ તેરામ તેરામ ગારો નથી ને અરે હારવાની ક્યાં છે એ પાછા પકડી લીધો ના ના પાછા પકડી લીધો લાવા દે ઓકે ઓકે કરી વેળા નથી ખાવા દેતું કોઈ લ્યો કોણ મારે છે મારી છોડીને કાકડી ખાવા હાલો કયો તો બેટા દીપાલી હાલા બેટા કાકડી ખાવા બેટા લે 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 આપણા ઘણા છે તમ તાર ગમે એમ ખાતો નહીં ખૂટે હા બી બહુ સારું મકાઈ વટાઈ ગઈ છે અને હવે ટ્રેક્ટર લઈને ઘરે જ આવી છીએ જો મિત્રો અમારી મકાઈ વટાઈ ગઈ છે તો ઘરે જઈ એટલી મકાઈ વાટી હા અમારે બે દી હાલ છે આટલી મકાઈ છે અમારે આટલી આ બે દી હાલે મકાઈ જો અને આટલી સાઈડ બે કેરા રહ્યા છે અડધા અડધા એટલી મકાઈ વાટી નાખવાની પછી આટલી સાઈડ છે પછી સાઈડ ખવડાવવાની અત્યારે મકાઈ ખવડાવી દીધી એટલી ઝાડ છે ઝાડ ખવડાવવાની હા મકાઈ છે જો આમ 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 પાછું મારે છે વાળક છે તો અમારે હવે મેં ઘરની થઈ ગઈ હવે શાક બનાવશું રોટલા કરીશું અમારે પાણી વાળા છે અને અમારે અહીંયા વાડી ખારી થવાની કાં હાઈ થાય છે અમારે ઢોરો વીજો અને મકાઈ લઈને હાલતા થઈ ગયા છે જો મકાઈ હાલતી થઈ ગયા હું હાલી જાઉં છું ના અમારા તલ છે એટલે આ વાડીના ઉઘા થઈ ગયા ઓલી વાડીએ જવાનું છે ત્યાં ઉઘા કરવાના છે અને અહીંયા જો કાતર પણ મરાવા મળી પડખે પાડોશીનો ઓલે ત્યાં હોતા ને કાતર મરાવા મળી છે અને અમારે ઉઘા કરવાના ચાલ અમારા મગ જો પાકવા મીના મિત્રો અમારા મગ પણ પાકવા મીના થોડાક દી મી લે એવા થઈ જાય પછી હજી તલ નહીં વાટી રહીને કાંઈ કે ઓલો મગ વાટો એ પાકી ગયા જો અમારા મગ પાકી ગયા જો અમારા આવા મગ થયા તમારે કેવા થયા હોય કોમેન્ટ કરજો અમારે તો આવા થયા છે અને ટ્રેક્ટર પણ ક્યાંય પગી ગયા હું હાલી જાઉં ઘરે જો મિત્રો એવું કામ છે અમારે હવે તલ તો વટાઈ ગયા છે દીદી એની પાસે હતો બેટા હા સરસ કોણ લાવ્યું પપ્પા લાવ્યા કોણ લાવ્યું
વાહ ભાઈ વાહ, ખુશ થઈ ગયો. એન પતો તો દીદી, એ દીદી આ મૂસો કેટલો બેટા શું છે? ડાગલો છે શું છે?